હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયાની અંદર। તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં જશો। તો મજામાં જ રહેજો મિત્રો। આજે આપણે જો પંચિયા કાલ હાંકી મેલ્યા હતા ને આજે હવે આપણે હાંકવાની છે રાપ। પંચિયા બધા કાલ હાલી ગયા હતા હિંજી ને આજે આપણે રાપ હાંકવાની છે ને થાંભલો હાંકવાનો છે। રાપ ને થાંભલો નખાઈ જાય એટલે કાલ આપણે વાવી દઈ। જો આપણે ટ્રેક્ટર લઈ આવ્યા હે, રાપ જો આપણે જોડી મેલી। જો ભાઈ બે ત્રણ ઉથલું આપણે બે ત્રણ ઉથલું વકાઈ ગઈ છે ને હવે એટલું હાંકવાનું છે આપણે। જો વાહેડો દેખાય ત્યાંથી શેઠ વાહ સુધી આપણે હાંકવાનું છે। મેળ આવે ને તો કાલ આપણે વાવી દઈએ ઘઉં, નકર આપણે ઓલેદી વાવી કેદી આવે જોવાય। જાણે જો આપણે આવી ગયા હેડામણ હાંકવા। તમે કહેતા હો હેડામણ કદમાં પહેલા કાં કે પછી આંકવાની હોય ને? જો અહીં પંચી આમ આંકલ હોય ને એટલે અહીં પછી આપણે ટ્રેક્ટર આવે ને એટલે અહીં સુધી લઈ આવે ને એટલે તડકા બહુ મારે, એટલે આપણે હેડામણ પહેલાં હાંકી નાખી પછી આમ નડે નહીં। રાપમાં સીધે સીધું આપણે અહીં સુધી આવી જાય ને તોય કંઈ નડે નહીં। ચાલો હવે આપણે હેડામણ હાંકી લઈને પછી આપણે ત્યાંથી ચડી જઈએ। અટાણે જો વાગી ગયા છે 4 ને આપણે 2 વાગે ચાલુ કરી દીધું હતું ટ્રેક્ટર ને આ ખેતર જે આપણે હતું એ આપણે હકાઈ ગયું છે પંચિયાન રાપ ને આજે આપણે રાપ હાંકી હતી। આ ખેતરમાં જો આપણે રાપ હકાઈ ગઈ છે ને હવે આ ખેતરમાં બાકી છે। જો વાંથી આટલું હકાઈ ગયું છે ને આ લેન છે ને ત્યાંથી આપણે ઉનીકોરા બાકી છે ને હવે આટલું હાંકવાનું છે। જો ભાઈ કાલ આપણે પંચી હાંકી નાખ્યા હતા ને અહીંયા હાંકી મેલ્યા હતા ને અહીંયા હવે ને આજે હવે જો અહીંયા રાપે હાંકી મેલી। એટલામાં જો એક ખેતર આપણે રેડી થઈ ગયું છે જો આની કોરનું ને હવે આની કોરનું છે ને એમાં હવે હાંકવાની છે રાપ। આ રાપ હકાઈ જાય એટલે આપણે થાંભલો હાંકી મેલી, થાંભલો હકાઈ જાય એટલે રેડી થઈ જાય આપણું ખેતર। હું વાવી ને જરાક જોવા છે હવે શું થાય। હું વાવી લગભગ તો ઘઉં વાવ્યું, હવે ઘઉં વાવી કે કંઈક બીજું વાવી। જો અહીંથી વાહ સુધી છે ને આપણે ઘઉં જ વાવવાનું છે, ઘઉં જ વાવ્યું। હવે ઓલી કટકી છે ને એમાં હવે હું વાવી। જો આપણે અહીં ટ્રેક્ટર મેળી દીધું ને હવે હલો ધીરે ધીરે ચાલુ કરી। જો આવું કંઈક બેહે છે